ધોરાજી લલિત વસુયાએ મકર સંક્રાંતિની ઉજવણી કરી, પરિવાર સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી. પત્રકારની પીડિતાને ન્યાય અપાવવા પતંગ પર એક મેસેજ પણ લખ્યો અને એ રીતે તેમણે ઉત્તરાયણની ઉજવણી તેમણે કરી હતી. ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે મકર સંક્રાંતિની ઉજવણી કરી. તેમણે પરિવાર સાથે આ ઉત્તરાયણની મજા માણી. મકર સંક્રાંતિએ ચગાવેલા પતંગમાં અમરેલીની પાયલ ગોટીને ન્યાય આપવાની માંગ થતો એક મેસેજ પણ તેમણે એ લખ્યો છે અને એ પતંગ ચગાવીને મેસેજ પણ આપ્યો. મકર સંક્રાંતિના પાવન દિવસે સૌ ગુજરાતી ભાઈ બહેનોને હું શુભકામનાઓ પાઠવું છું. આજના પાવન પ્રસંગે અમે અમરેલીની અંદર જે દુર્ઘટના બની છે, દુર્ઘટના હું એટલા માટે કહું છું કે કાયદો હાથમાં લઈને એક નિર્દોષ દીકરી ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે, એને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, કોઈ પણ પાર્ટીના એ માગણી કરે કે પોલીસે આ ખોટું કર્યું છે, એની સામે પગલા લે, પણ સત્તાના મદમાં હવામાં ઉડતા આ શાસકો ગ્રાઉન્ડ લેવલની જે રજૂઆતો છે એને ધ્યાનમાં આપતા નથી. એટલે પાયલને ન્યાય આપવાની માગણી સાથેની હવામાં ઉડતા શાસકોના ધ્યાનમાં આવે એટલા માટે પતંગ ઉપર બેનરો મારી અને અમે પતંગો ચગાવી છે.